આજે અમે આવેદનપત્ર કચ્છ કલેક્ટરશ્રીને આપ્યું છે, જેમાં બે મુદ્દા હતા. એક મુદ્દો વીજ લાઈનો જે સમગ્ર કચ્છમાં પસાર થઈ રહી છે, અને આપ સૌ જાણો છો કે સમગ્ર ગુજરાતમાં અત્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, અને સરકારે જે તારીખ 4/7/2023નો પરિપત્ર બહાર પાડ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ, અને ખેડૂતોને ન્યાય મળે, અધિકાર મળે એમના માટેનું આવેદનપત્ર હતું. બીજું આવેદનપત્ર આપણા કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બિનકાયદેસર રીતે કોઈપણ કાયદાકીય પ્રક્રિયા કર્યા વગર જુદા જુદા વિસ્તારમાં જઈ ગરીબ લોકોના જે ગામતળમાં આવેલા છે એવા મકાનો પર આ વહીવટીતંત્ર કોઈપણ કાયદાની પ્રક્રિયા કર્યા વગર એ તોડવામાં આવી રહેલ છે. ધાર્મિક સ્થાનો, એમાં મંદિરો હોય, મસ્જિદ હોય કે દરગાહ હોય, તમામને આ ક્યાંક ને ક્યાંક કોઈ ગ્રામજનોને કે સરપંચને કે આગેવાનને સાંભળ્યા વગર એકતરફી રીતે તોડવામાં આવી રહેલ છે. એના માટેનું આવેદનપત્ર હતું. તો ખાસ કરીને અમારે જે વીજ લાઈનોનો આવેદનપત્રની વાત કરું તો આખા ગુજરાતમાં અત્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, અને ખેડૂતોની માંગણી છે કે અમને જેવી રીતે રાજસ્થાનમાં બજાર કિંમતના 4 ગણું તમે વળતર મળે છે, એવી રીતે ગુજરાતમાં પણ બજાર કિંમતનું 4 ગણું વળતર મળવું જોઈએ. અને ઘણા ટાઈમના આંદોલન પછી સરકારે 4/7/2023નો એક પરિપત્ર બહાર પાડ્યો, અને પરિપત્રમાં એવું ખેડૂતોને સમજાવવામાં આવ્યું કે તમને બજાર કિંમતના 2 ગણા 200% વળતર અમે આપીશું. હવે વિચાર કરો, આ જે પરિપત્રમાં છે એમાં ખેડૂતોને મૂર્ખ બનાવવા સિવાય કંઈ કશું નથી. એટલા માટે હું વાત કરીશ આપને કે ખેડૂતોને કઈ રીતે મૂર્ખ બનાવ્યા છે. સરકારે એવું કીધું છે કે ટાવરના 4 પાયા વચ્ચે જે જમીન આવતી હશે એનું 200%, બાકી જે કોરિડોર છે વાયરનો, જ્યાં ટાવરમાં 3% જ જમીન આવે છે, જે વાયર કોરિડોર છે એ 97% જમીન બાકીની વાયરમાં આવે છે, એમાં જ બજાર કિંમત નક્કી થશે એના 30% જ, અને ટાવરના 200%. એટલે ખેડૂતોને કોઈ એમાં વળતર, ઉલટાનું કંપનીને ફાયદો થયો એવું સરકારે કરી દીધું. એટલે અમારી એક તો માંગણી છે કે તમારે જેટલી જમીન આવે, વાયરના કોરિડોરમાં આવે કે ટાવરમાં આવે, જે પણ નક્કી કરો બજાર કિંમતના, એ બધું એમને પ્રમાણમાં સરખું મળવું જોઈએ. તો અમારી માંગણી છે 200%ની બજાર કિંમતના 400%. જે રાજસ્થાન સરકાર, જ્યાં ભાજપની જ સરકાર છે, ત્યાં જો અપાતું હોય તો ગુજરાતમાં શા માટે નહીં? એક મુદ્દો અમારો એ હતો. બીજો કે આ વીજ લાઈનો નીકળે છે તો ક્યાંક ને ક્યાંક એમાં જોખમ પણ રહેલું છે, તો ત્યાં કંપનીઓને વીમો લેવડાવવાનો આગ્રહ રાખો. કોઈ અકસ્માત થાય તો એના પરિવારને વીમો મળે. ત્રીજી વાત અમારે કે જે MRC કમિટી બનાવવાની વાત કરી છે, એમાં પણ આપણે ખેડૂતોને આ સરકારે મૂર્ખ બનાવ્યા છે. જે માર્કેટ રેટ કમિટી છે, એ માર્કેટ રેટ કમિટીમાં એક સરકારનો પ્રતિનિધિ, એક કંપનીનો પ્રતિનિધિ અને એક ખેડૂતનો પ્રતિનિધિ. વિચાર કરો, બહુમતી કેની રહી? કંપનીની ને સરકારની. ખેડૂતનો અવાજ તો એમાં ક્યાં રહેવાનો નથી. તો ખેડૂત જે નક્કી કરશે કે મારી અહીંયા માર્કેટ રેટ 5,000 રૂપિયા છે અને હું 2 લોકો 2,500 કે 3,000 કરશે, તો કયો ભાવ નક્કી મંજૂર થશે? તો કંપનીને સરકાર જે કહેશે એ નક્કી થશે. તો એની સામે પણ અમને વાંધો છે કે માર્કેટ રેટ કમિટીમાં ખેડૂતનો અવાજ ઊંચો રહેવો જોઈએ, અને એ રીતે માર્કેટ રેટ કમિટી બનાવવામાં આવે. એક અમારી માંગણી એ હતી. બીજી વાત એ છે કે એને કાયમી જમીનનું નુકસાન જવાનું છે, બરાબર? એ જમીનની વેલ્યુ ઘટી જવાની છે જ્યાં લાઈનો નીકળે છે ત્યાં. તો એને પણ ધ્યાનમાં સરકાર લે. બજાર કિંમત નક્કી કરતી વખતે ત્યાં પણ એને પણ નક્કી કરવા, અને એને એ નુકસાનને પણ નક્કી કરવામાં આવે, અને એ પ્રમાણે વળતર આપવામાં આવે. વીજ લાઇનને આજુબાજુમાં બિનખેતી જમીન છે, સરકાર એમ કહેતી હોય કે ટાવરમાં આટલા મીટરનો જ અમે લઈએ છીએ, પણ એને બધાને ટાવરથી 10-10 મીટર દૂર સુધી બિનખેતી ખેડૂત નહીં કરી શકે. આ પણ એક મોટું નુકસાન છે. અમે કલેક્ટરશ્રીને અત્યારે અમે રજૂઆત કરી કે તમે બજાર કિંમત નક્કી કરો છો, અમારે કોઈ સંસ્થા માટે, શિક્ષણ સંસ્થા માટે તમે જમીન લેવી હોય તો એના ભાવ તમે ક્યાંય ઊંચા કરો છો, અને જ્યારે ખેડૂતને આપવાની વાત હોય ત્યારે તમે જંત્રીને બજાર કિંમતને એના ભાવ નીચા કરો. 2 વસ્તુ તો નહીં ચાલે. જે ઊંચા ભાવો સરકારી જે તે વિસ્તારમાં જમીનો આપી હોય એ ઊંચામાં ઊંચા ભાવો મંજૂર કરવાની સરકારને માર્કેટ રેટ ગણવામાં આવે. બીજી વાત અમારી કે આ વીજ લાઈનો કોઈ ખેતી હેતુ માટે નથી. આ વીજ લાઈનો માત્ર ને માત્ર કોમર્શિયલ હેતુ માટે છે. એટલા માટે થઈ અને આ વીજ લાઈનોમાં આવતી જમીનના ભાવ વાણિજ્ય હેતુ માટે ગણવા જોઈએ, નહીં કે ખેતી હેતુ માટે. તો આ બધા મુદ્દા લઈને જે અમે આવ્યા છીએ. 4/7/2023નો ખેડૂતના પરિપત્રનો અમે વિરોધ કરીએ છીએ. અહીંયા એ પરિપત્રની હોરી પણ કરવાના છીએ. અને બીજી વાત, અમારો મુખ્ય મુદ્દો હતો કે અત્યારે કચ્છ જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં જે ગરીબ લોકોના મકાનો તોડે છે, અને ગામતળમાં જઈને પણ ધાર્મિક સ્થાનો જે વર્ષો જૂના, કોઈ 500 વર્ષ 1000 વર્ષના પણ ધાર્મિક સ્થાનો હશે, એવા પણ આ લોકો તોડી નાખે છે. દરગાહ હોય
મંદિરો હોય કે મસ્જિદો હોય, તો અમારી માંગણી એ છે કે વર્ષો જૂના જે દબાણ જે ધાર્મિક સ્થાનો છે અને એ ધાર્મિક સ્થાનોને ક્યાંય ને ક્યાંય નુકસાન કરવામાં ના આવે, ગ્રામજનોને આગેવાનોને સાંભળવામાં આવે. અને બીજી વાત અમે એ કહી કે તમે ધાર્મિક સ્થાનો અત્યારે ઘણા હજી પણ હાઈવે ઉપર ને આપણે જોતા હોઈએ છીએ, બનતા હોય છે, તો તમે ત્યારે કેમ અટકાવતા નથી? તો હવે જે દબાણો ન થાય એ તો અટકાવવા જોઈએ. અને ખાસ કરીને ગામડાઓમાં કે આપણે અત્યારે ડ્રોન સર્વેની વાત ચાલી રહી છે કે ડ્રોન સર્વે કરી અને પ્લોટના એરિયા નક્કી કરવાના છે. જ્યાં સુધી ડ્રોન સર્વે ન થઈ રહે ત્યાં સુધી કોઈ પણ ગામ તળમાં આવેલું મકાન, કારણ કે એમની પાસે કોઈ આધાર તો છે નહીં કે બિનખેતી તો એ પ્લોટ છે નહીં કે કેટલા વિસ્તારનો પ્લોટ છે, સરકારી રેકર્ડ ઉપર પણ એમનો પ્લોટનો માપ નથી. તો અમારી માંગણી એ છે કે જ્યાં સુધી ડ્રોન સર્વે ન થઈ રહે ત્યાં સુધી પણ ગામતળની અંદર કોઈ મકાનો તોડવા જોઈએ નહીં. તો બસ આ મુદ્દાઓ ઉપર લઈ અને ખેડૂતોને અધિકાર અપાવવા માટે, ખેડૂતોને ન્યાય અપાવવા માટે આજ કોંગ્રેસ અને ખેડૂતો સાથે મળી અને અમે જે અમારે રજૂઆત કરવાની હતી કલેક્ટરશ્રીને કીધું છે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો. બસ આ વાત લઈને અમે આવ્યા હતા. આપ સૌનો આભાર. મુરલી બેકરી, સિન્ફુલી ડિલિશિયસ, અંજાર અને ભુજમાં સ્વાદનું વિશ્વાસપાત્ર નામ. દરરોજ તાજી અને ગુણવત્તાસભર બેકરી પ્રોડક્ટ્સ હવે તમારા શહેરમાં. અમારી વિશેષતાઓ: લાઈવ કેક, ભાજી પાવ, જન્મદિવસ, એનિવર્સરી, પાર્ટી તેમજ દરેક શુભ પ્રસંગ માટે ખાસ ઓર્ડર સ્વીકારવામાં આવે છે. કીપ રેફ્રિજરેટેડ, ઈટ ઇમિડિયેટલી. મુરલી બેકરી, અંજાર એન્ડ ભુજ. ઓર્ડર માટે સંપર્ક કરો. અંજાર +91 999 134 45050. ભુજ +91 75758 0666.